હવે વાત અન્ય સમાચારોની કરવી છે। રાજકોટના ક્રિસ્ટલ મોલના મેનેજર સામે અત્યારે ફરિયાદ નોંધાઈ છે। મેનેજર સમીર વસાણી સામે પોલીસે ફરિયાદ નોંધી છે। ફિલ્મ પ્રમોશન સમયે મોલમાં ભીડ ઉમટી પડી અને મંજૂરી વગર લોકોને એકઠા કરતાની સાથે જ મેનેજર સામે ફરિયાદ નોંધાઈ છે। કલાકારો સાથે ફોટા પડાવવા માટે લોકો એકઠા થયા હતા અને ત્યારબાદ ભીડ બેકાબુ થતાની સાથે જ મોલમાં અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો। એ તસવીરો પણ ત્યાંથી સામે આવી છે કે નાનકડી જગ્યામાં બહુ જ બધા લોકો એકસાથે ભેગા મળ્યા હતા, ઉમટી પડ્યા હતા અને ત્યારબાદ ઓટોગ્રાફ કે પછી સેલ્ફી લેવા માટે જે દોડભાગ મચી હતી અને ત્યારબાદ અફરાતફરીનો માહોલ ત્યાં સર્જાયો હતો। જો કે હવે આ જે વ્યક્તિ છે તેની સામે ફરિયાદ નોંધાઈ છે। લાલો પિક્ચરના કલાકારો છે તે ગઈકાલે રાજકોટમાં આવ્યા હતા। તમને હું આ સીધા દ્રશ્યો બતાવી રહ્યો છું ક્રિસ્ટલ મોલ ખાતેના કે અહીં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો છે તે એકઠા થયા હતા। જે આ એક્સિલેટર છે ત્યાં એક બાળકી છે 4-5 વર્ષની તે ફસાઈ ચૂકી હતી અને ઉપર કોઈ રહેલું વ્યક્તિ હતું તેના દ્વારા તેને બચાવવામાં આવી હતી। તમને આ સીધા દ્રશ્યો બતાવીશ કે જે આ ક્રિસ્ટલ મોલ છે કે જ્યાં કેપેસિટી છે કે અહીં 400 થી 500 લોકો એકઠા થઈ શકે, પરંતુ ગઈકાલની જો વાત કરવામાં આવે તો લાલો પિક્ચરના કલાકારો અહીં પહોંચ્યા હોવાથી 2,500 લોકો છે તે અહીં એકઠા થઈ ગયા હતા। જે ક્રિસ્ટલ મોલના ગ્રાઉન્ડની કેપેસિટી છે તેના કરતાં 4 ગણી પબ્લિક છે તે અહીં એકઠા થઈ ગઈ હતી, જેને લઈને ખૂબ જ અફરાતફરીનો માહોલ છે તે જોવા મળી રહ્યો હતો। કોઈ પણ પ્રકારની મોટી દુર્ઘટના સર્જાત તો તેની જવાબદારી કોની રહે તે સૌથી મોટો સવાલ છે। ત્યારે સૌથી મોટો સવાલ અહીં એ છે કે આ પ્રકારના જ્યારે કલાકારો આવતા હોય છે ત્યારે પોલીસની કેમ આગોતરી મંજૂરી લેવામાં ન આવી અને ત્યારે કલાકારો આવી રહ્યા છે ત્યારે ભીડ પણ સૌથી વધુ પ્રમાણમાં આવતી હોય છે ત્યારે પૂરતી સુરક્ષા વ્યવસ્થા કેમ ન રાખવામાં આવી, આવા અનેક સવાલો છે તે અત્યારે લોકોના મનમાં ઉઠી રહ્યા છે। કેમેરામેન માધવ ભટ્ટ સાથે દિવ્યેશ જોશી, સંદેશ ન્યૂઝ, રાજકોટ।